ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। હસ્તી તળાવ નજીક ડ્રેનેજ કામ માટે ખોડાયેલા અંદાજે 10 ફૂટ ઊંડા ખાડામાં એક મોપેડ ચાલક ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। સદનસીબે અકસ્માતમાં મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો છે। અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજ કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન માર્ગ પર અંદાજે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ પાલિકા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી। આ દરમિયાન રસ્તા પરથી પસાર થતો એક મોપેડ ચાલક અચાનક ખાડામાં ખાબક્યો। ઘટનાના પગલે આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યો। સદનસીબે આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા પહોંચી નહોતી। સાથે જ રસ્તો પણ સાંકડો છે અને બાજુમાં જ પાણીની લાઈનનો વાલ આવેલો છે। આ નાનો ખાડો છે જેમાં એક કારનું આગળનું ટાયર પણ ફસાયું હતું, જેથી સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી। સ્થાનિક લોકોના અને વિપક્ષના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજ કામગીરી ચાલી રહી છે, છતાં પાલિકા દ્વારા સલામતી માટે જરૂરી પગલાં લેવામાં નથી આવ્યા। રસ્તા પર ખાડો ખુલ્લો મુકાતા વાહન ચાલકો અને સ્થાનિકોને જીવના જોખમે અવરજવર કરવી પડી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। આ સમગ્ર મામલે અંકલેશ્વર પાલિકા દ્વારા દોષનો ટોપલો જીયુડીસી અને તેના કોન્ટ્રાક્ટર પર ઠાલવવામાં આવ્યો છે। પાલિકા તંત્રનું કહેવું છે કે ડ્રેનેજ કામગીરી જીયુડીસી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ પાલિકાએ 6 વખત નોટિસો પાઠવી છે, જેથી સુરક્ષા વ્યવસ્થા તેમની જવાબદારી છે। બ્યુરો રિપોર્ટ સત્તા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। અત્યારે તમે જોઈ શકો છો કે અંકલેશ્વર નગરપાલિકાના અંદર બધી જ જગ્યાએ ગટર લાઈનોના ખૂબ ભરપૂર જોરશોરમાં કામો ચાલી રહ્યા છે। ત્યારે કામો એજન્સી દ્વારા કરવામાં આવે છે તો અવર જવર કરતા જનતાને ખૂબ હેરાનગતિ થાય છે, કારણ કે જે નિયમોનું પાલન કરવાનું હોય છે અને જે બેરીકેટો, જે લોખંડની પાઇપો અને યોગ્ય વ્યવસ્થિત મારવાનો હોય, એવી એજન્સી દ્વારા આ બેરીકેટો મારવામાં નથી આવતા, જેના કારણે રાહદારીને તકલીફ પડે છે અને રાહદારીઓ આ રસ્તાઓના કારણે એવી બેરીકેડ નથી મારતી, એથી દુર્ઘટનાઓ બને છે। તો ખાસ કરીને જ્યારે નગરપાલિકા એજન્સીઓને કામ આલે છે ત્યારે એમણે ખાસ તકેદારી રાખવી જોઈએ અને આ એજન્સીઓને કડકમાં કડક સૂચના આપવી જોઈએ અને જે પણ નિયમોનું પાલન છે એ પાલન કરાવી યોગ્ય ગુણવત્તાવાળું કામ થવું જોઈએ। કારણ કે જો તમે લોકો એજન્સીઓને આ રીતે નહીં ગંભીરતાથી કહેશો તો આવી ઘટનાઓના કારણે કોઈ પણ અવર જવર કરતા મનુષ્ય જીવનું જીવ પણ જઈ શકે છે। હસ્તી તળાવ પાણી ટાંકી સામે એક લોકટોળું ઊભું હતું, જે મેં તપાસ કરવા જોયું કે ભાઈ શું થયું। એમણે કીધું કે એક મોટો ખાડો પડ્યો છે અને મેં જોતા એમાં એક કાલા કલરની એક્ટિવા પડી હતી। તમે પૂછ્યું કે આજે સવારે 2 વ્યક્તિઓ આ એક્ટિવા લઈને ખાડામાં પડ્યા છે। જે ખાડો જોતા ખાડાની આસપાસ કોઈ જાતનું સલામતી માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી એ બાળકોને ખબર નથી એટલે સીધો રોડ સમજી આ અંદર ઉતરી ગયા છે, પણ તેઓ હેમકેમ બહાર નીકળી ગયા છે અને ગાડી અંદર જ પડી હતી। અંકલેશ્વર નગરપાલિકાને હું અપીલ કરું છું કે શું તેઓ આ કોન્ટ્રાક્ટરને જ્યારે કામ આપ્યું ત્યારે એવું કહેવામાં ના આવ્યું હતું કે તમે કોઈ પણ કામ કરો તો એની આસપાસ કોઈ સલામતીના પગલા રૂપે બેરિકેડ બાંધો અથવા દોરી બાંધો, જેથી લોકોને લોકોને દૂરથી ખબર પડે કે ભાઈ અહીંયા કોઈ કામ થઈ રહેલું છે, જે એ બાજુ જવાય નહીં। અમે જ્યાં ઊભા છે ત્યાંથી 1 ફૂટ 2 ફૂટ દૂર પાણી વાલ છે, જે હમણાં પણ ખુલ્લો છે। જે અમે વાત કરતા ત્યાં સુધીમાં એક ગાડી આવીને તેનો આગલો વ્હીલ 4 વ્હીલ ગાડીનો આગલો વ્હીલ એ જ ખાડામાં પડ્યો છે, જે આસપાસના છોકરાઓ દોડીને આખી ગાડીને બહાર કાઢ્યું છે। તેના માટે બી હું નગરપાલિકાને અપીલ કરું છું કે તેને પણ બેરિકેડ બાંધી સલામતીના પગલાં લે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના નવી નગરી ખાતે જે ડ્રેનેજનું કામ કરવામાં આવી રહ્યું છે તે પ્રજાની સાથે એમના જીવના જોખમની સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જ્યાં તકેદારીના ભાગરૂપે સાવચેતીના પગલાં લઈને બેરિકેડ મૂકીને કામ કરવું જોઈએ, તે જગ્યા પર આ પ્લાસ્ટિકની પટ્ટીઓ મારીને કામ કરવામાં આવી રહ્યું છે। તો મારે અંકલેશ્વર નગરપાલિકાના શાસકોને કહેવું છે કે જે તે એજન્સીઓ દ્વારા આ લીપાપોથી કરવામાં આવી રહી છે એ એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરો તોય બાજ નહીં આવતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે। જય હિન્દ। આ નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજનું કામ છે એ જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે। એના દ્વારા શહેરી વિસ્તારમાં ડ્રેનેજ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે, એટલે જે એજન્સી છે એમની આ સંપૂર્ણ જવાબદારી છે। આ બાબતે અગાઉ પણ
એજન્સીને વ્યવસ્થિત બેરિકેડ કરીને કામગીરી કરવા માટે નગરપાલિકા દ્વારા 11/4/2025, 12/5/2025, 28/5/2025, 18/6/2025, 10/10/2025 ના રોજ બેરિકેડ મૂકીને કામગીરી કરવા માટે લેખિતમાં જણાવેલ છે, છતાં પણ એજન્સી દ્વારા એનો અમલ કરવામાં આવતો નથી. એજન્સી દ્વારા જે માત્ર બેરિકેડ લગાવવામાં આવે છે, માત્ર પટ્ટી લગાવવામાં આવે છે, જે ઇનફ નથી. અને આ ઘટના ઘટી આજે પણ એમને નોટિસ આપીએ છીએ અને એમની સામે દંડની કાર્યવાહી કરવા માટે જીયુડીસી ને અમે ભલામણ કરવાના છીએ. ઘટના બન્યા બાદ બેરિકેડ લગાવવામાં આવે છે અને માટીના ઢગલા કરવામાં આવે છે, એ કેટલું યોગ્ય છે? ના, એ ઘટના બન્યા બાદ નહીં, પણ ઘટના બન્યા પહેલા પટ્ટીઓ તો લગાવેલી હોય જ છે, પણ જે બેરિકેડ મૂકવાના થતા હોય એ લોકોએ મૂકતા નથી.